એમના લગ્ન છે, જેના લગ્નમાં બધા ચાલ્યા છે. જુઓ, ભગવાન તરીકે જય મહાકાળ. કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું પાટણથી 10 કિલોમીટર નજીક આવેલું શ્રી ચુડેલ માતાજીના મંદિર વિશે. મિત્રો, અત્યાર સુધી તમે ઘણા બધા માતાજીના મંદિરો અને માતાજી વિશે સાંભળ્યું છે, પરંતુ શું તમે ચુડેલ માતાજીનું મંદિર જે ગુજરાતમાં પાટણમાં આવેલું છે તેનું તમે નામ સાંભળ્યું છે કોઈ દિવસ? હા, પાટણમાં આવેલું એક ખૂબ જ રમણીય તીર્થધામ છે ચુડેલ માતાજીનું મંદિર. પાટણથી 10 કિલોમીટર અને અમદાવાદથી 118 કિલોમીટર દૂર આવેલું છે. મિત્રો, જેટલું રોચક આ મંદિરનું નામ છે ને, એટલું જ રોચક એનો ઇતિહાસ છે. પાટણથી સમીર રોડ જતા 10 કિલોમીટર દૂર પાટણ પંથકમાં કુણઘેર ગામે ચુડેલ માતાજીનું મંદિર આવેલું છે. એક જમાનામાં લોકો ચુડેલ નામ સાંભળતા ડરી જતા હતા, પરંતુ હાલના સમયે એવી કરોડ બદલી છે કે લોકો ચુડેલને માતા માની અને પૂજતા થયા છે. ભાવિકોને ચુડેલ માતામાં આટલું શ્રદ્ધા છે. લોકો પોતાની જે પણ મનોકામનાઓ લઈને માતાજીના દ્વારકે આવે છે, એમની સાચી શ્રદ્ધા અને આસ્થાથી તે પૂર્ણ થાય છે. દર રવિવારે માતાજીના મંદિરે મેળા જેવો માહોલ હોય છે. આપ પણ ચુડેલ માતાના દર્શન કરવા જાઓ તો બાજુમાં જ આવેલું શિવધામ જોવાનું ના ભૂલતા, કારણ કે આ શિવધામની અંદર 51 શક્તિપીઠ અને ગગનચુંબી શિવશંકર ભગવાનની મૂર્તિ સ્થાપિત કરેલી છે. જી હા, લોકો દૂર દૂરથી કુણઘેર ગામમાં ચુડેલ માતાજીનું મંદિર, શિવધામ અને 51 શક્તિપીઠના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. જ્યાં ચુડેલ માતાના મંદિરના ટ્રસ્ટ દ્વારા ભગવાન ભોળાનાથની ગગનચુંબી પ્રતિમા સહિત 12 જ્યોતિર્લિંગ અને શિવપુરાણની રચનાઓની પ્રતિમાઓની ઝાંખી કરાયા બાદ તેની બાજુમાં 51 શક્તિપીઠની રચના કરી છે. લાખોના ખર્ચે તૈયાર થયેલા 51 શક્તિપીઠમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, તિબેટ, નેપાળ વગેરે દેશોમાં બિરાજમાન દેવીઓને પણ બિરાજમાન કરાયા છે. અંબાજી માતાના મુખ્ય મંદિરની સામે બંને બાજુએ અલગ અલગ મંદિરો બનાવીને અલગ અલગ દેવીઓની પ્રતિમાઓ આરૂઢ કરીને રવિવાર હોય, બેસતું વર્ષ હોય કે પછી દિવાળીના તહેવારો હોય, પાટણ સહિત ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા અને શિવધામ નિહાળવા ઉમટી પડે છે. મંદિરમાં સવારે 10 થી 3 અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી 20 રૂપિયામાં ભોજન અને ચા પાણીની વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેનો લાભ મોટી